રાજસ્થાનથી 14 કિલો ગાંજાની ડિલિવરી કરવા અમદાવાદ આવેલા બે ઈસમોને ચાંદખેડા પોલીસે ઝડપી લીધા હતા, જેમાં ચાંદખેડાના મોટેરા સધીમાટા રોડ પર આવેલ ચંપાવત ફાર્મ પાસેથી 2 વ્હીલર પર બે ઈસમો ગાંજાનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમીના આધારે ચાંદખેડા પોલીસે વોચ ગોઠવી 14 કિલો ગાંજાના જથ્થા સાથે રાજસ્થાનના કમલેશ રેગર અને રાણીપમાં રહેતા કિશનલાલ રેગરને ઝડપી લીધા હતા। આ ગાંજો મંગાવનાર અને મોકલનાર હજુ સુધી પકડાયા ન હોવાથી પોલીસે તે બંનેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પેથાપુર પોલીસ મથકની હદમાં આયોજનપૂર્વક ધમધમતા જુગારધામનો પર્દાફાશ કરી 11 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં સંજરી પાર્ક પાસેની સાબરમતી નદી ખાતે લાઇટની સુવિધા ઊભી કરીને જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે અહીંથી 11 જુગારીઓને ઝડપી લઈ 2 લાખથી વધુની રોકડ, 2 વાહનો તેમજ જુગારનું સાહિત્ય મળીને 3.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂનાથી એક વૃદ્ધનો ગાંઠલોડિયા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારી દીકરીનો ફોન સ્વિચ ઓફ છે અને તેણે આપઘાત કર્યો છે। પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનની ગંભીરતાને લઈને ગાંઠલોડિયા પોલીસની ટીમ સંકલ્પ રો હાઉસના મકાન નંબર 11માં પહોંચી હતી, જ્યાં એક પરિણીતાની લાશ મળી આવી હતી। આ પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો અને મરતા પહેલા તેને તેની માતાને વોટ્સએપ મેસેજ કરી જાણ કરી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।